ખગ્રાસ ચંદ્રગ્રહણ તારીખ 7/9/2025 અને સંવંત 2081 ના ભાદરવા સુદ પૂનમ અને રવિવારના રોજ ખગ્રાસ ચંદ્રગ્રહણ થાય છે. ખગ્રાસ ચંદ્રગ્રહણ એક આકાશીય ખગોળીય ઘટના છે. આ સમયે સૂર્ય સિંહ રાશિ અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં તથા ચંદ્ર કુંભ રાશિ અને શતભિષા અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં છે. મિત્રો, ચંદ્રગ્રહણથી જે છે ગ્રહણમાં ખરેખર બે ભાગ હોય છે, એક સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ. ચંદ્રગ્રહણ જે છે એ નરી આંખે જોઈ શકાય છે. ભરપૂર માત્રામાં એમનો લાભ લેવો જોઈએ. આવી ખગોળીય ઘટનાઓ કાયમને માટે જોવા નથી મળતી. હા, સૂર્યગ્રહણ એમાં ખાસ કરીને કંકણાકૃતિ સૂર્યગ્રહણ જોવામાં ખાસ ધ્યાન રાખવું પડે છે. વૈજ્ઞાનિક સંસાધનો સિવાય સૂર્યગ્રહણ ન જોવું જોઈએ, પણ ચંદ્રગ્રહણ નરી આંખે જોઈ શકાય છે. બાળકોને બતાવવું જોઈએ આવો અદ્ભુત નજારો અને એમનો પૂરેપૂરો લાવો લેવો જોઈએ, કેમ કે ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે. આ ગ્રહણ યુરોપ, આફ્રિકા, એશિયા અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળશે. તદુપરાંત આ ગ્રહણ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં જોવા મળશે, જેથી ધાર્મિક દ્રષ્ટિએ આ ગ્રહણ પાળવું જોઈએ. ધાર્મિક દ્રષ્ટિનો નિયમ છે કે ગ્રહણ જે સ્થાન પરત્વે જોવા મળે છે તે સ્થાન પરત્વે જ પાળવું જોઈએ, અન્ય જગ્યા ઉપર નહીં. આ ચંદ્રગ્રહણ દ્રશ્યમાન હોવાથી તેમનો વેદ સામાન્ય રીતે, જોકે આ વેદ જે છે એ સર્વોપરી નથી, અલગ અલગ સ્થાન ઉપર અલગ અલગ હોઈ શકે છે. પરંતુ સમગ્ર ભારતની દ્રષ્ટિ ઉપરથી આપણે વિચાર કરીએ તો 12 કલાક અને 57 મિનિટથી પ્રારંભ થશે. જ્યારે બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓ માટેનો વેદ સામાન્ય રીતે સાંજના 7 કલાક અને 33 મિનિટથી પ્રારંભ થશે. અલગ અલગ સ્થાન પરત્વે અલગ અલગ ગ્રહણનો વેદ હોય છે, જે નોંધનીય છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ રાશિફળ જોવા જઈએ તો મેષ, વૃષભ, કન્યા અને ધનુ રાશિ માટે ગ્રહણ શ્રેષ્ઠ રહેવા પામે છે. મિથુન, સિંહ, તુલા અને મકર રાશિના જાતકો માટે ગ્રહણ મધ્યમ ફળદાયક રહેવા પામે છે, તથા કર્ક, વૃશ્ચિક, કુંભ અને મીન રાશિના જાતકો માટે નિષ્ઠ ફળદાયક આ ગ્રહણ રહેવા પામે છે. ગ્રહણની ક્રમિક સ્થિતિ આપણે જોઈએ તો એમના આ ચંદ્રગ્રહણ હોય છે તો શિરોબિંદુ ઉપર જોવા મળે છે, જ્યારે સૂર્યગ્રહણ જે છે એ ભૂમંડલીયના અક્ષાંશ રેખાંશ ઉપર જોવા મળતું હોય છે. સર્વપ્રથમ આપણે ઉપછાયા ગ્રહણનો સ્પર્શ જોઈએ. અહીં સ્પષ્ટતા કરશું કે ઉપછાયા ગ્રહણનો સ્પર્શ પાળવાનો હોતો નથી. ઘણા લોકો આવી ભૂલ કરે છે. સ્પષ્ટતા કરું છું કે ઉપછાયા ગ્રહણ જ્યારે પણ સ્પર્શ થાય છે ત્યારે આપણે નરી આંખે એમને જોઈ પણ શકતા નથી. એક સામાન્ય પ્રકારનો ચંદ્ર ઉપર ફેરફાર થતો જોવા મળે છે. એટલે રાત્રિના 8 કલાક 58 મિનિટ અને 21 સેકન્ડે ઉપછાયા ગ્રહણ સ્પર્શ થાય છે. અહીં તેમના શિરોબિંદુ અક્ષાંશ અને શિરોબિંદુ રેખાંશ આપેલા છે કે કેવી રીતે કયા અક્ષાંશ રેખાંશ ઉપર આ ગ્રહણ જે છે એ જોવા જાણવા મળશે. ગ્રહણના સ્પર્શની વાત કરીએ તો રાત્રિના 9 કલાક 57 મિનિટથી ગ્રહણ સ્પર્શ થાય છે. ગ્રહણનું સંમિલન રાત્રિના 11 કલાક અને 39 સેકન્ડે થાય છે. ગ્રહણનું મધ્ય રાત્રિના 11 કલાક 41 મિનિટ અને 42 સેકન્ડે જોવા મળે છે. ગ્રહણ ઉન્મિલન રાત્રિના 12 કલાક 22 મિનિટ અને 45 સેકન્ડે થાય છે. અત્રે એ નોંધનીય છે કે અહીં તારીખ 8 થઈ જાય છે, કેમ કે તારીખ હંમેશા રાત્રિના 12 વાગે બદલે છે. ગ્રહણનો મોક્ષ
રાત્રિના 1 કલાક 26 મિનિટ અને 24 સેકન્ડે થઈ છે. અહીં જ્યારે મોક્ષ થાય છે ત્યારે સ્નાન આદિ કરવું જોઈએ અને પવિત્રીકરણ કરવું જોઈએ. ઉપછાયા ગ્રહણનો મોક્ષ રાત્રિના 2 કલાક 25 મિનિટ અને 3 સેકન્ડે થાય છે. ખગ્રાસનો કુલ સમય 1 કલાક 22 મિનિટ અને 6 સેકન્ડનો થાય છે. ખંડગ્રાસનો કુલ સમય 3 કલાક 29 મિનિટ અને 24 સેકન્ડનો થાય છે. ઉપછાયા ગ્રહણનો કુલ સમય 5 કલાક 26 મિનિટ અને 42 સેકન્ડનો રહેવા પામે છે. ભૂમધ્ય રેખામાં પ્રતિયુતિ રાત્રિના 11 કલાક 25 મિનિટ અને 51 સેકન્ડની થાય છે. ક્રાંતિ વૃત્તમાં પ્રતિયુતિ રાત્રિના 11 કલાક 48 મિનિટ અને 51 સેકન્ડે થાય છે. ગ્રહણનું ગ્રાસમાન 1.3619 રહે છે. ઉપછાયા ગ્રહણનું ગ્રાસમાન 2.3440 રહે છે. આ ગ્રહણ ઉત્તરસરીય થાય છે. ધર્મશાસ્ત્રમાં ગ્રહણ વિશે ઉલ્લેખ છે કે સૂર્ય ગ્રહે ગ્રહણ પ્રહરાદ વાક યામ ચતુષ્ટયમ વેદ ચંદ્ર ગ્રહે તુ પ્રહરત્રયમ તથા ચ. આ શ્લોક જોતા બાલાગામ મુજબ ચંદ્રગ્રહણનો વેદ ગ્રહણ પ્રારંભ પ્રહરથી 3 પ્રહર પૂર્વે અર્થાત તારીખ 7/9/2025 ને રવિવારના રોજ બપોરે 12 કલાક અને 37 મિનિટથી પ્રારંભ થાય છે. જ્યારે વૃદ્ધ, બીમાર અને બાળકો માટે સાંજે 5 કલાકથી પ્રારંભ થશે. અત્રે ગ્રહણની અંદર થોડીક અમાન્યતાઓ અને ગેરમાન્યતાઓ પ્રવર્તેલી ખાસ જોવા મળતી હોય છે. ધર્મશાસ્ત્ર ઉપર જોઈએ તો જ્યારે ગ્રહણ ખરેખર વાસ્તવિક સ્થિતિનો પ્રારંભ થાય છે, એટલે કે આપણે વાત કરીશું ગ્રહણ સ્પર્શની. જે સાધક આ સમયની ગ્રહણ સ્પર્શથી લઈને જે લોકો મંત્ર, મહામૃત્યુંજયનો મંત્ર, ગાયત્રી મંત્ર કે પોતાના ઈષ્ટ દેવી દેવતાનો મંત્રની સાધના કરવા માંગતા હોય છે, તેમણે અહીં ગ્રહણ સ્પર્શ થયા પછી અર્થાત રાત્રિના 9 કલાક અને 57 મિનિટ પછી સ્નાન કરવું જોઈએ અને સ્નાન કર્યા પછી દીપ પ્રાજ્વલ્ય કરી અને આરાધના કરવી જોઈએ. જે ગ્રહણ મોક્ષ એટલે કે રાત્રિના 1 કલાક 26 મિનિટ અને 24 સેકન્ડે ગ્રહણનો મોક્ષ થાય ત્યાં સુધી કરી શકે છે. ગ્રહણનો મોક્ષ થયા પછી ફરજિયાતપણે સ્નાન આદિ ફરી પાછું કરવું જોઈએ છે. કારણ કે ગ્રહણ જે છે એને મલિન માનવામાં આવે છે. તો અહીં આપણે ગ્રહણની સામાન્ય પ્રકારની માહિતી મેળવી છે. ફરી કહું છું, આ ચંદ્રગ્રહણ છે અને ચંદ્રગ્રહણ નરી આંખે જોઈ શકાય છે. કોઈ જાતનો એમની અંદર જોવાની અંદર બાદ નડતો નથી. જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની મધ્યમાં આવે છે ત્યારે ચંદ્રગ્રહણ જે છે એ થાય છે. કંઈક ભૂમંડળ ઉપર ચંદ્રગ્રહણ જે છે આ પ્રકારે જોવા મળશે. જે આ ભાગ જે છે તેમની અંદર ગ્રહણ બિલકુલ નહીં જોવા મળે, કાળા ભાગની અંદર. બાકીના ભાગની અંદર જે તે કંઈ ગ્રહણોના ભાગો છે તે અહીં સુસ્પષ્ટ પ્રકારેથી દર્શાવ્યા છે. અહીં આ ભાગની અંદર સંપૂર્ણ ગ્રહણ જોવા મળશે. એક્લિપ્સ એટ મૂનરાઇઝ જ્યારે ચંદ્રમાં ઉદય પામશે ત્યારે અહીં જોવા મળશે આ ભાગોમાં. એક્લિપ્સ એટ મૂનસેટ જ્યારે ચંદ્રમાં
અસ્ત થશે ત્યારે આ બાજુના ભાગમાં જોવા મળશે. નો એક્લિપ્સ વિઝિબલ, આ ભાગની અંદર ગ્રહણ બિલકુલ નહીં જોવા મળે. ચંદ્ર છે, પૃથ્વી છે અને સૂર્ય છે. બાલાગામ મુજબ મધ્ય ગાળો ગ્રહણનો આ પ્રકારે રહેશે. The earth is seen from the center of the moon. અહીં આ પ્રકારનો પણ જે છે એક પૃથ્વીનો જે છે એ આખો અહીં ભાગ જોવા મળશે. તારીખ 7 ના રોજ સનરાઈઝ, સૂર્યનો ઉદય સવારે 6:35 રહેશે. સનસેટ જે છે અર્થાત સૂર્ય અસ્ત સાંજે 7 કલાકે રહેવા પામશે. આ જે ચિત્ર જે છે તે બાલાગામનું પૂર્વીય ભાગનું ચિત્ર છે. હાલ પૂર્વ સાઈડ અને અગ્નિકોણની વચ્ચે જે છે 80 અને 90 ડિગ્રી ઉપર જે છે અહીં સૂર્યનારાયણ ઉદય પામે છે અને પશ્ચિમ ક્ષિતિજ ઉપર 270 થી 280 ની વચ્ચે અહીં સૂર્યનારાયણ અસ્ત રહેવા પામે છે. અહીં ચંદ્રનો ઉદય સાંજે 6:51 રહેવા પામશે, જ્યારે ચંદ્ર અસ્ત 8 તારીખે 5:55 રહેવા પામશે. ઉપછાયા ગ્રહણ સ્પર્શ રાત્રિના 8:58 અને 21 સેકન્ડે ચંદ્ર કંઈક આ પ્રકારેથી જોવા મળશે. ગ્રહણ સ્પર્શ રાત્રિના 9:57 આ ભાગની અંદર થોડી લાલાશવાળી જોવા મળશે અને ગ્રહણનો અહીંયાથી સ્પર્શ થતો જોવા મળશે. ગ્રહણ સંમિલન રાત્રિના 11:39 ચંદ્રની સ્થિતિ કંઈક આ પ્રકારની જોવા મળશે. ગ્રહણ મધ્ય કંઈક આ પ્રકારનું રહેવા પામશે. ગ્રહણ ઉન્મિલન રાત્રિના 12:22 અને 45 કંઈ ચંદ્રની સ્થિતિ આવી રહેવા પામશે. ગ્રહણ મોક્ષ રાત્રિના 1:26 અને 24 આ તરફની સાઈડમાંથી ગ્રહણ જે છે એ મોક્ષ થતો આપણને જોવા મળશે. ઉપછાયા ગ્રહણ મોક્ષ રાત્રિના 2:25 અને 3 ગ્રહણ સંપૂર્ણ ઉપછાયા સહિત પૂર્ણ થાય છે અને ચંદ્રની સ્થિતિ કંઈક આવી રહેવા પામે છે. ગ્રહણ સમયના કેટલાક વાતાવરણીય આપણે સ્થિતિ જોઈએ તો વાતાવરણમાં ભેજનું પ્રમાણ 88% જેવું રહેવા પામશે. વરસાદની શક્યતા 40% જેવી છે, જે 1 મિલીમીટરની આસપાસ વરસાદ પડી શકે છે. પવનની ગતિ 19 કલાક પ્રતિ કિલોમીટર રહેવા પામી શકે છે, જે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમથી રહેશે. ગ્રહણ દેખાવાની શક્યતા ખરેખર જોઈએ તો ખૂબ જ ઓછી રહેવા પામશે. આ ચંદ્રગ્રહણમાં ભોજન વિશે આપણે વિચાર કરીએ તો ભોજન જે છે ખરેખર તો જ્યારે એમનો વેદ બેસે એમની પહેલા કરી લેવું જોઈએ અને ગ્રહણ મોક્ષ પછી ખરેખર ભોજન તો રાત્રિના સમયગાળા દરમિયાન અહીંયા 8મા મુહૂર્ત પહેલા થતું નથી, એટલા માટે ફરજિયાત સૂર્યનારાયણ ઉગ્યા પછી જ થઈ શકે છે. ગ્રહણમાં કેટલાક દૂષિત અને અદૂષિત પદાર્થો વિશે વિચાર કરીએ તો પકાયેલું અન્ન એટલે કે રાંધેલું અન્ન, કટકા કરેલી
શાકભાજી વગેરે જે છે એ ગ્રહણ કાળ દરમિયાન દૂષિત માનવામાં આવે છે. મતલબ એવું ન કરવું જોઈએ. તેલમાં બનાવેલું, ઘીમાં બનાવેલું અન્ન, ઘી, દૂધ, દહીં, લચ્છી, માખણ, પનીર, અચાર એટલે કે આથણું, ચટણી, કાંજી વગેરે, મુરબો, તેલ વગેરેમાં ડાબ રાખી શકાય છે. ગ્રહણ કાળમાં તે દૂષિત નથી થતા ડાબ રાખવાથી. જ્યારે ઘઉં, ચણા, દાળ, લોટ વગેરેમાં ડાબ રાખવાની પણ જરૂરિયાત રહેવા પામતી નથી. ગ્રહણ કાળ દરમિયાન શ્રાદ્ધનું પણ બહુ મોટું મહાત્મ્ય રહેલું છે. કેમ કે સંધ્યા અને રાત્રિ કાળનું શ્રાદ્ધ જે છે એ નિષિદ્ધ માનવામાં આવેલું છે. જ્યારે એ સિવાયનું શ્રાદ્ધ જે છે એ તો પુણ્ય પાવનકારી જે છે એ સતાતપમાં કીધેલું છે કે સંધ્યા રાત્રો કર્તવ્યમ શ્રાદ્ધમ ખલુ વિચક્ષણે દ્વયોરપી ચ કર્તવ્યમ યદી સ્યાદ્રાહુદ દર્શનમ. શતાતપનું વાક્ય છે. ગ્રહણમાં ઉપવાસ એટલે કે અહોરાત્ર મતલબ 24 કલાક માટે અનશન. દક્ષે કીધું છે કે અયને વિશ્વે ચૈવ ગ્રહણે ચંદ્ર સૂર્યયો અહોરાત્રો શિતઃ સ્નાત સર્વ પાપે વિમુચ્યતે. ઉપરાંત પુત્રવાન ગૃહસ્થીએ ખરેખર જે છે ઉપવાસ ન કરવો જોઈએ. આ બાબતમાં શતાતપમાં એમના વિશે પણ ઉક્તિ આપવામાં આવેલી છે કે આદિત્ય અની સંક્રાંતો ગ્રહણે ચંદ્ર સૂર્યયો પારણમુપવાસચન કુર્યાત પુત્રવાન ગ્રહી. અર્થાત પુત્રવાન ગૃહસ્થે ઉપવાસ ન કરવો જોઈએ. આ ઉપરાંત ગ્રહણના પુણ્યકાળ અર્થાત ગ્રહણનો પર્વકાળ ક્યારે ગણાશે? જેમ આગળ કીધું એ તેમ કે ગ્રહણ પ્રારંભ થાય છે ત્યાંથી મોક્ષ સુધીનો જે સમયગાળો છે તે ગ્રહણનો પર્વકાળ ગણાય છે. આ પર્વકાળની અંદર મંત્ર વગેરે કરી શકાય છે અને તેમનું પુણ્ય પણ ખૂબ જ અનંત ગણું જે છે એ ધર્મશાસ્ત્રોમાં વર્ણિત કરેલું છે. તો આ સિવાયના જે ગ્રહણો કે ગ્રહણ વિશેના જે નિયમો છે તે ન સ્વીકારતા કારવતા એક પ્રકારેથી ધર્મશાસ્ત્રની જે ઉક્તિ છે તેને આપણે ગ્રહણ કાળ દરમિયાન પ્રાધાન્ય આપવું જોઈએ અને તેમનો સ્વીકારવો જોઈએ. ગ્રહણનો આ વિડીયો જે છે બનાવવાનો અર્થ ફક્ત સમાજની અંદર આપણી જે પ્રાચીન સંસ્કૃતિ છે તેના તરફ જાગૃતિ રહેવા પામે એટલો જ છે. સૌને ચંદ્રગ્રહણ છે ફરી એક વખત કહું છું, ગ્રહણ જોવાનો તમે તમારા બાળકોને ભરપૂર આનંદ લેજો, જેથી કરીને આવી ખગોળી ઘટનાઓથી આપણે અને બાળકો સારી રીતે પરિચિત થઈ શકે. એ જ શુભકામનાઓ. ગ્રહણની સ્થિતિ આપણે ક્રમશ આકાશની દ્રષ્ટિ ઉપર જોઈએ તો કંઈક આ પ્રકારેથી રહેવા પામે છે. જો કેવી રીતે ગ્રહણ જે છે એ થવા પામશે તે આપણે સારી રીતે આ વિડીયોના ચિત્રના માધ્યમ થકી જોઈ શકીએ છીએ. ક્યારે પ્રારંભ થાય છે અને ક્યારે પૂર્ણ થાય છે એ સારી રીતે આ ચિત્ર દ્વારા આપણે સુસ્પષ્ટ જોઈ શકાય છે.